નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદ સ્થિત વીએસ હોસ્પિટલના કાળા કાંડ બહાર આવ્યા। હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતી દેતી થતી હતી। આ હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતું હતું। શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં। થોડા સમય અગાઉ જ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો। ત્યારબાદ હવે અમદાવાદ સ્થિત બીજી હોસ્પિટલના કાળા કાંડના કારનામા બહાર આવ્યા છે। શહેરની એએમસી સંચાલિત ખ્યાતનામ ધરાવતી એવી વીએસ હોસ્પિટલનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। આ હોસ્પિટલમાં 58 ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતી દેતી થઈ હોવાનું બહાર આવ્યું છે। જ્યારે આ સમગ્ર મામલે વિજિલન્સની ટીમ દ્વારા તપાસ કરાતા મોટો ભાંડો ફૂટ્યો હતો। તેમજ તપાસમાં રિસર્ચ નાણાકીય વ્યવહારોની અનિયમિતતા જોવા મળી આવી હતી। મોટો ભાંડો ફૂટતાની સાથે વીએસ હોસ્પિટલના 9 ડોક્ટરોની સસ્પેન્ડ કરાતા ભારે ખળભળાટ મચી ગયો છે। ક્લિનિકલ રિસર્ચ માટે નેશનલ મેડિકલ કમિશન અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ એથિકલ કમિટીની રચના ન કરાતા સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે। 1 મહિનો થયો છે તપાસ ચાલુ થઈ અને 1 મહિના પહેલા પગલા કદાચ લેવાયો પહેલો કિસ્સો છે ઇમિડિયેટ મૂળ ઉદ્દેશ્ય હતો અને આની ડિટેલ ઇન્ક્વાયરી થશે જ્યારે પૂરેપૂરું આવશે ત્યારે બધી જ માહિતી તમને આપણે સાદર કરીશું। કોર્પોરેશન અધિકારીઓ કોઈ પણ જે પણ આની અંદર ઇન્વોલ્વ હશે એમાં કોઈ અધિકારી કર્મચારી ડોક્ટર ફાર્માકોલોજીસ્ટ કોઈ પણ હોય આમાં આખી વસ્તુ જે પણ સંકળાયેલા હશે કારણ કે એટલા માટે તપાસ કમિટી હજુ પૂરી નથી થઈ। આ તો પ્રિલિમિનરી રિપોર્ટ છે। રિપોર્ટ જ્યારે પૂરો થશે ત્યારે જેની પણ જવાબદારી થતી હશે એની સામે જે પણ પગલા લેવા છે બધા નિયમમાં અને બધા નિયમ નક્કી થયેલા છે પગલા લેવા પોલિટિશિયન માટે તો એમાં ટીમ મેટર માટે અમે કઈ કોમેન્ટ નહીં। નિયમમાં જે તપાસ થશે તપાસમાં જે સાબિત થશે। જ્યારે એએમસી સંચાલિત હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ માટે આવતી દવાઓનો દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવતો હતો અને લાખો રૂપિયા લઈને રિસર્ચનો રિપોર્ટ કંપનીને આપી દેવામાં આવતો હતો। જો કે આ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો હતો, જેમાં એક જ ટેસ્ટ માટે તબીબોએ રૂપિયા 32 લાખ એઠ્યા હતા। રિસર્ચના બદલામાં જે રૂપિયા મળતા તે તબીબોના પરિવારજનોને અને સંબંધીઓના ખાતામાં જમા કરાવવામાં આવતા હતા, જેના થકી કૌભાંડને અંજામ અપાતો હતો। જ્યારે અમદાવાદ મનપાના કમિશનર વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા અને કોંગ્રેસ કોર્પોરેટરના આરોપને કોર્પોરેશને ફગાવ્યા હતા। ડ્રગના ટ્રાયલ બાદ જ દર્દીને આપવામાં આવે છે, પ્રાણીઓ બાદ માણસ પર ટ્રાયલ થાય છે। કોર્પોરેશને આ મામલે ગોળ જવાબ આપીને બચાવ કર્યાનો પ્રયાસ કર્યો હતો। ડોક્ટર સામે ફક્ત સસ્પેન્ડની કાર્યવાહી થઈ, પરંતુ જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કેમ નહીં તે એક મોટો સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે આગામી સમયમાં હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજકોટ ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી। મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજે અકસ્માતનો સમગ્ર મામલો હતો તેને લઈને વધુ વિગતો મળી રહી છે। ઉલ્લેખનીય છે રાજકોટ ભાવનગર હાઈવે પર અકસ્માત સર્જાયો। ભૂપગઢ અને સરદાર પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગોંડલના 4 વ્યક્તિઓના અકાળે મોત થયા છે। કોળી પરિવારના સભ્યો ભાડલા ગામે પ્રસંગમાં ગયા હતા અને તે દરમિયાન પરિવારને અકસ્માત નડ્યો હતો। ભાડલાથી સરદાર થઈને કોળી પરિવાર ગોંડલ તરફ જઈ રહ્યો હતો। કોળી પરિવાર મૂળ કોટડા સાંઘાણીના સોળિયા ગામનો હોવાનું પણ વિગતો સામે આવી છે। ભૂપગઢ અને સરદાર પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો। કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 4 વ્યક્તિઓના અકાળે મોત થયા છે। અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા જોવા મળ્યા। ગોંડલના 4 વ્યક્તિઓના મોત થયા। આ કોળી પરિવારના સભ્યો ભાડલા ગામે એક પ્રસંગમાં જઈ રહ્યા હતા અને ત્યાં જ તેમને અકાળે મૃત્યુ થયું છે। અકસ્માત થયો છે। ઘટનાને પગલે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। 4 લોકોના અકસ્માતની ઘટનામાં અકાળે મોત થયા છે। તો રાજકોટ ભાવનગર હાઈવે પર અકસ્માતનો મામલો પ્રકાશમાં આવ્યો। ગોંડલના 4 વ્યક્તિઓના મોત થયા। ભૂપગઢ અને સરદાર પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો।
કારમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. અકસ્માત મુદ્દે રાજકોટ એસીપી રાધિકા ભારાઈનું નિવેદન છે. એસીપીએ જણાવ્યું, સરદાર નજીક સિંગલપટ્ટી રોડ પર અકસ્માત થયો હતો. રાજકોટ ભાવનગર હાઈવે ઉપરથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી. કારમાં આગ લાગી હતી. આગ પર કાબુ મેળવાયો હતો. અકસ્માતમાં ગોંડલના 4 વ્યક્તિઓના મોત થયા છે. આ લોકો પ્રસંગમાં જઈ રહ્યા હતા અને તે દરમિયાન જ સિંગલપટ્ટી રોડ પર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનાને મુદ્દે એસીપી રાધિકા ભારાઈનું નિવેદન પણ સામે આવ્યું. રાજકોટમાં અકસ્માત સર્જાયો. સરદાર નજીક સિંગલપટ્ટી રોડ પર અકસ્માત થયો હતો. અને હોન્ડા સિટી રીતે બે કાર વચ્ચે ઓપોઝિટ ડિરેક્શનમાં આવતી હતી અને બંને વચ્ચે અકસ્માત થયો છે અને કોઈ કારણસર આગ લાગતા તેમજ અકસ્માતના કારણે કુલ અલ્ટોમાં 8 સવાર વ્યક્તિઓ હતા. એમાંથી 3ને ઈજા થયેલ છે. એક વ્યક્તિ સ્વસ્થ છે, એને કોઈ ઈજા થયેલ નથી. બાકીના 3 વ્યક્તિનું મૃત્યુ થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અને અન્ય એક વ્યક્તિ છે તેના બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ વિગત મળેલ નથી. હાલ જે ઈજા પામનાર છે, જે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે, સાહિલ સરવૈયા, હિરેન મકવાણા અને નીતાબેન સાકરિયા 3 ઈજાગ્રસ્ત છે. એકતા સાકરિયા કે જેને કોઈ ઈજા થયેલ નથી અને બાકીના જે 4 વ્યક્તિઓ છે એની વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે. અલ્ટો અને હોન્ડા સિટી છે બંને, મેં કહ્યું એમ સરદાર પાસે સિંગલપટ્ટી રોડ છે, ત્યાં ઓપોઝિટ ડિરેક્શનમાં આવતા હતા અને કોઈ કારણસર એક્સિડન્ટ થતા આગ લાગતા બનાવ બન્યો છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની હતી. વધુ એક આગની ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણાથી ઉલ્લેખનીય છે, રાજ્યમાં આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. સ્ક્રેપના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થઈ આગના ધુમાડાના ગોટે ગોટા 2 કિલોમીટર સુધી જોવા મળ્યા હતા. ભીષણ આગ લાગી હતી. આ ગોડાઉનમાં ફાયર સેફટીના અભાવના કારણે આગ લાગી હોવાની માહિતી મળી છે. નિરમા ફેક્ટરી તેમજ કડીનું ફાયર વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું. પાણીનું મારું ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ પણ હાથ ધર્યા હતા. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગના અધિક સચિવના લાંચનો જે મામલો પ્રકાશમાં આવ્યો તેને લઈને વધુ વિગતો છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગમાં અધિક સચિવ લાંચ મામલો સામે આવ્યો. લાંચની ઘટના છે. સમગ્ર મામલે અમદાવાદ એસીબી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ. એસીબીના ડીવાયએસપી ગંભીરસિંહ પઠેરિયા દ્વારા આ સમગ્ર મામલે માહિતી આપવામાં આવી. તેમના જ વિભાગના અધિકારી પાસેથી લાંચ લીધી હતી. ખાતાકીય તપાસ પૂર્ણ કરવા માટે 30 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. અધિક સચિવશ્રીની ધરપકડ બાદ તેઓના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવેલા અને ત્યારબાદ તેઓ પાસેથી જે તપાસને લગતી વિગતો હતી તે સંપૂર્ણ વિગતો મેળવવામાં આવેલ છે. તેઓનું વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટ કરી અને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેઓને જે સરકારી મકાન ફાળવવામાં આવેલ હતું તે સરકારી મકાન તેઓએ ટૂંક સમય પહેલાં પરત કરી દઈ અને તેઓના નવા નિવાસ સ્થાને અડાલજ વાવની બાજુમાં સ્વર્ણિમ વાટિકા બંગલોઝમાં રહેવા માટે ગયેલા. ત્યાં સર્ચની કાર્યવાહી અત્યારે આ સમયે ચાલુ છે અને સર્ચ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમના જે બેંક લોકર હોવાની માહિતી જે પ્રાપ્ત થઈ છે એ બેંક લોકરને સીઝ કરવા માટે થઈ અને અમારી એક બીજી ટીમ ત્યાં મોકલવામાં આવેલી છે. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના બાવળામાં વીએચપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદે આજે સમગ્ર દેશવ્યાપી વિરોધ પ્રદર્શન હાથ ધર્યા છે. અમદાવાદના બાવળામાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજ્યભરમાં બંગાળના સીએમ મમતા બેનર્જીનો વિરોધ થઈ રહ્યો છે. બાવળામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. જય શ્રી રામના નારા અને બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. રેલીનું આયોજન થયું. વિરોધ બાદ સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
મોદી સરકારે જે વકફ બોર્ડનો કાયદો નાબૂદ કર્યો એનાથી સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં તેની અસર થઈ છે અને વકફ બોર્ડના વિરોધમાં પશ્ચિમ બંગાળની સરકાર આ વકફ બોર્ડનો ખોટી રીતે વિરોધ કરી રહી છે અને ફક્ત ને ફક્ત હિન્દુ પરિવારનો ટાર્ગેટ બનાવી અને હિન્દુઓની મિલકતોની સંપત્તિને નુકસાન પહોંચાડતા હોય એ જે બહુ ખૂબ કડક વિષય કહેવાય. અને તેમાં કે અમે કેન્દ્ર સરકારની દરમિયાનગીરી માગીએ છીએ અને અમે રાષ્ટ્રપતિને એવી વિનંતી કરીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી છે, માટે તેમાં તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું જોઈએ, જે અમારી વિશ્વ હિન્દુ પરિષદની લાગણીની માગણી છે. જય શ્રી રામ. વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં ચકચારી નકલી ફાયર એનઓસીનો મામલો પ્રકાશમાં આવ્યો, તેને લઈને વધુ વિગતો છે. ઉલ્લેખનીય છે કે નકલી ફાયર એનઓસીનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે, વડોદરા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલનું આ મુદ્દે નિવેદન મળ્યું છે. ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું, બિલ્ડર સહિત અર્શ પ્લાઝાના ભાગીદારોનો ખુલાસો થયો છે. સિવાય ફાયર સેફટી સર્વિસને કોન્ટ્રાક્ટ અપાયો હતો. નકલી ફાયર એનઓસીનો મામલો છે. જયેશ મકવાણાએ સિવાયમાંથી ઇન્સ્ટોલેશન કર્યું હતું. प्लाजा बिल्डिंग जो है वहाँ पर एक आग लगी, तो आग लगने के बाद में वहाँ पर इलेक्ट्रिकल कनेक्शन को रिस्टोरेशन के लिए हमारे पास एप्लीकेशन किया था. बट उस एप्लीकेशन के दौरान हमें पता ध्यान में आया कि ये जो एनओसी जो है वो एनओसी फॉर्जरी की हुई है ऐसा लग रहा है. तो उसके मुताबिक हमने जो उस बिल्डिंग के ओनर है और उनको हमने खुलासा मंगवाया था. उस खुलासा जो है आज दोपहर को हमें मिला है और उस खुलासे के बेसिस पे हमने आज पुलिस को इंटीमेशन दी हुई है. सर, खुलासे में क्या उन्होंने कहा है और उसके बाद पुलिस के पास क्यों फायर डिपार्टमेंट को जाना है? खुलासे में उन्होंने कहा है कि उस बिल्डिंग में 3 मालिक है, जिसमें से एक जो है एक डॉक्टर है. उन डॉक्टर का वहाँ पर एक हॉस्पिटल है. उस डॉक्टर हॉस्पिटल की जो भी उनको रिन्यूअल करना होता है उसके लिए उन्होंने फायर एनओसी के लिए एक एजेंसी है शिवाय फायर सेफ्टी सर्विसेज, जिनका नाम है जयेश मकवाना. उस एप्लीकेशन में उन्होंने लिखा हुआ है कि उनसे उन्होंने वर्क ऑर्डर दिया था कि हमें फायर एनओसी के लिए और जो भी काम करना है उसके लिए आप हमें काम करके दीजिए. और उस बेसिस पे जो शिवाय फायर सेफ्टी एंड सर्विसेज जो एजेंसी है उन्होंने उनको व्हाट्सएप पे ये एनओसी दी हुई है. સુરતના ઉમરપાડા તાલુકામાં વન વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. તો સુરતથી સમાચાર છે, હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ઉમરપાડા તાલુકામાં વન વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. વન વિભાગના 5થી વધારે અધિકારીઓ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જંગલમાં દબાણ કરેલું હતું. ખેડૂતો દ્વારા સ્ટાફ પર હુમલો કરાયો હતો. ઉમરપાડાના રેન્જ ફોરેસ્ટ અધિકારી પણ આ હુમલાની ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. અન્ય 4 અધિકારીઓને પણ હોસ્પિટલમાં ખસેડ્યા છે. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં મોટેરા આસારામ આશ્રમને કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી છે. જે મામલો પ્રકાશમાં આવી રહ્યો છે, અમદાવાદથી મોટેરા આસારામ આશ્રમને કલેક્ટરે આપી નોટિસ. 120 એકર જમીન ખાલી કરવા કલેક્ટરે નોટિસ ફટકારી છે. અન્ય 2 આશ્રમોને પણ 20 એકરની જમીન ખાલી કરવા માટે કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી છે. અમદાવાદથી વિગતો છે, કુલ 3 આશ્રમોને 140 એકર જમીન ખાલી કરવા કલેક્ટરે નોટિસ આપી છે. મોટેરા પાસે ઓલિમ્પિક ગેમ્સ માટે સ્ટેડિયમ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સદાશિવ પ્રજ્ઞા મંડળ અને ભારતીય સેવા સમાજ એ ત્રણેય સંસ્થાઓને જે તે વખતે જુદા જુદા હુકમોથી શરતી જમીન ફાળવણી કરવામાં આવેલી હતી. સરકારશ્રીના ધ્યાને એમાંથી શરતોનો ભંગ થવાનું ધ્યાને આવતા સરહદબંધની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી. બધી સંસ્થાઓને સાંભળી એના જવાબો ને રજૂઆતોને બધી પૂરતી તકો આપી અને ગઈ 4/4ના રોજ એ તમામ જમીનો સંસ્થાઓ પાસેથી શ્રી સરકાર પરત કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે. એની બેઝિક ડિટેલ હું આપને આપું તો સંત શ્રી આસારામ આશ્રમની જે મોટેરા ખાતેની જમીન છે એ કુલ 33,980 ચોરસ મીટર, ભારતીય સેવા સમાજ પાસેથી 80,940 ચોરસ મીટર અને સદાશિવ પ્રજ્ઞા મંડળ મોટેરા પાસેથી 12,207 ચોરસ મીટર જમીન
સરકાર દાખલ કરવાનો હુકમ કરવામાં આવેલો છે અને એ સરકારશ્રી દાખલ. નવસારીથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. નવસારીમાં ગણદેવી રોડ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નવસારીમાં ગણદેવી રોડ પર અકસ્માતની ઘટના બની હતી. વધુ એકવાર આ જ રોડ પર અકસ્માત સર્જાયો છે. વિશાલનગર નજીક પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. રોડ પર અંધારાને લઈને ડિવાઈડર સાથે ટેન્કર અથડાયું હતું. અથડાયા બાદ ટેન્કર પલટી મારી ગયું. પેટ્રોલ રોડ પર ઢોળાતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થયા. બનાવને પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર દ્વારા તાત્કાલિક રોડ પર પાણીનો મારો શરૂ કરાયો હતો. વિશાલનગર નજીક પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. નવસારીના ગણદેવી રોડ પરના દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. રોડ પર અંધારાને લઈને ડિવાઈડર સાથે ટેન્કર અથડાયું હતું, જેમાં રહેલું પેટ્રોલ રોડ પર ઢોળાતા જ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ બનાવને પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં ગેરકાયદે હથિયાર સાથે એક ઈસમ ઝડપાઈ ચૂક્યો છે. પોલીસે ઈસમને ઝડપી પાડ્યો છે, જે ગેરકાયદે હથિયાર રાખતો હતો. તો રાજકોટથી સમાચાર. રાજકોટમાં HCG હોસ્પિટલ પાસેથી પોલીસે ઈસમની ધરપકડ કરી છે. ગેરકાયદે હથિયાર સાથે ઈસમની ધરપકડ કરાઈ. જયદીપ રાજેન્દ્રસિંહ જ્વાલા નામનો શખ્સ પોલીસ ગિરફ્તમાં છે. આરોપી પાસેથી 2 પિસ્તોલ, 26 કારતૂસ અને 2 મેગઝીન પણ કબજે કર્યા છે. હથિયાર ક્યાંથી લાવ્યો, કોને આપવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. તો રાજકોટથી સમાચાર. ગેરકાયદે હથિયાર સાથે ઈસમ ઝડપાયો છે. હોસ્પિટલ પાસેથી ઈસમની અટકાયત કરવામાં આવી છે. HCG હોસ્પિટલ પાસેથી પોલીસે ઈસમની ધરપકડ કરી છે. તેની પાસે રહેલો આ હથિયારોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જયદીપ ઝાલા નામનો શખ્સ હાલ તો પોલીસ ગિરફ્તમાં છે. ગાંધીનગર GPSC વર્ગ 1 અને 2 ની પરીક્ષા 21 જિલ્લાઓમાં 405 કેન્દ્રોમાં લેવાશે. ઉમેદવાર તેમનો સામાન સુરક્ષિત રાખે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 12 વાગ્યે જ બધાને પ્રશ્નપત્ર પણ આપવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ભોયતળીએ અલગ રૂમમાં બેસવાની તેમજ વ્હીલચેર રાખવાની વ્યવસ્થા પણ કરાઈ છે. કુલ 97,000 જેટલા ઉમેદવારો છે. બાયોમેટ્રિક લેવાના મશીન કેટલીક વાર ખોટકાઈ જતા હોય છે અને જેથી OMRમાં ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવશે. એમાં કેટલું કેવું થતું હતું કે કેટલાક ઉમેદવારો એ ઉત્તરવયની જે સીલ તોડીને પોતે લખવા માંડતા હતા અને કેટલાક જે નિયમ પાળનારા પ્રમાણિત ઉમેદવારો છે એ લોકો એ સમયનો એ રીતે ઉપયોગ નહોતા કરતા. એટલે એ દૂર થાય એ માટે 12 વાગે જ બધાને પ્રશ્નપત્ર આપવામાં આવશે અને જ્યારે પરીક્ષા પૂરી થાય ત્યારે OMR પણ એ જ રીતે પરત લેવામાં આવશે, જે રીતે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું એ જ રીતે. પરીક્ષા શરૂ થતા પૂર્વે એટલે કે OMRનું જે પેકેટ ખોલવામાં આવે એ સીલબંધ પેકેટ ઉમેદવારોને બતાવી અને એમાંથી એ સીલબંધ છે એ માટેના ઉમેદવારની હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 2 દિવસ ધૂળની ડમરી ઉડવાની પણ શક્યતા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડશે. સતત 2 દિવસ સુધી આ ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે. આ સાથે જ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હીટવેવની શક્યતા નથી. આગામી 2 દિવસ ખાસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ 48.3 ડિગ્રી તાપમાન સાથે કંડલા સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદ શહેરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ થઈ શકે છે. अभी जो रिजल्ट है अभी हीट पे आया नहीं है, कहीं पे कल कहीं पे रिलाइज नहीं हुआ. जो नेक्स्ट 10 डेज का फोरकास्ट है उसमें हमने अभी हीट पे फिलहाल उम्मीद नहीं है 7 दिन तक. और जब डे 1 और डे 2 में थोड़ा सा डस्ट रेजिंग विंड्स की थोड़ी अच्छे से संभावना है, खास करके कच्छ में और सौराष्ट्र में. और डे 2 में थोड़ा सा साउथ गुजरात रीजन तक एक्सटेंड करेगा.
મહેસાણામાં રાધનપુર 4 રસ્તા નજીક ડેરી રોડ પરનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। જાહેરમાં જ અંગત અદાવતમાં 2 દિવસ અગાઉ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો। જાહેરમાં યુવાનની હત્યા કરી ફરાર થયેલા હત્યારાઓને પોલીસે ઝડપી લીધા છે। આ પોલીસે આ હત્યારાઓને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સની સાથે બાતમીદારોની મદદથી 4 હત્યારાઓને ઝડપી પાડવા હાથ ધરેલા પ્રયાસોમાં પોલીસને મોટી સફળતા મળી છે। તારીખ 15 એપ્રિલના રોજ રાત્રે 11:15 વાગ્યા આસપાસ એક બલેનો ગાડીથી એક વ્યક્તિને ટક્કર મારી અને તેને પાડી દેવામાં આવે છે। ત્યારબાદ તેની જાહેરની અંદર હથિયારો વડે હત્યા નિપજાવવામાં આવે છે। આ બાબતે પોલીસે બી ડિવિઝનની અંદર ગુનો દાખલ કરેલો હતો। અત્યારે પોલીસે 3 આરોપી, જેમાં રાહુલસિંહ ઝાલા, રાહુલસિંહ વાઘેલા અને વિકાસ ઠાકોર નામના 3 આરોપીની અટક કરેલી છે। વડોદરા પોલીસ મથક પાસેથી અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વડોદરા શહેરના વેપારીઓ કે જેઓ નામાંકિત રંગોની ડીલરશીપ ધરાવે છે અને તેઓની પાસેથી ક્રેડિટ રાખીને લાખો રૂપિયાની કિંમતનો રંગ લઈને વેપારીઓને માત્ર ચેક આપી છેતરપિંડી આચરી હતી અને ત્યારબાદ શહેરના વિવિધ વેપારીઓએ આ ઠગ ટોળકી દ્વારા પોતાનું પેમેન્ટ પાછું મળે તે દિશામાં પ્રયાસો શરૂ કર્યા હતા। આ સાથે જ વેપારીઓ દ્વારા કલરકામ કરનાર કારીગરોને પકડવામાં આવ્યા છે અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ સમાધાનની વાત કરતી વખતે 4 જેટલા આરોપીઓમાંથી 3 જેટલા આરોપીઓ ફરાર થઈ ગયા। વધુમાં આરોપીઓ ભાગી જતા આ કિસ્સાએ હાલ તો જોર પકડ્યું છે। પીઆઈ સાહેબે અમને બધાને એમને ઓફિસમાં બોલાયા અને અમને એવું સમજાવ્યું કે ભાઈ તમે વેપારી થઈને આ બધી વસ્તુ કરવાની તમારે શું જરૂર છે, આરોપીને પકડવાની શું જરૂર છે, કે તમે ધંધાકીય રીતે લીગલ કાર્યવાહી કરો કે ભાઈ ચેક બાઉન્સ કરો અને પછી કોર્ટમાં જાઓ। એટલે અમારું સાહેબને કહેવું એવું હતું કે સાહેબ અમે તમારું કામ કરેલું છે કે ભાઈ અમે આરોપીને પકડીને લાવ્યા છે તો તમે આગળની કાર્યવાહી કરો, તમે એને પકડીને કેસ કરો। અને આ બહુ મોટી એક ચેનલ છે આરોપીઓની, કદાચ એ લોકોની બોમ્બે સુધીની ઓળખાણ છે, મટીરિયલ ત્યાં આગળ પણ સપ્લાય કરે છે। વડોદરા શહેરના હરની પોલીસ મથકમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં કલર કામ કરતા કેટલાક ઈસમો દ્વારા કલરના વેપારીઓ પાસેથી માલ લઈને તેમની સાથે ઠગાઈ કરવાની માહિતી હતી। સમગ્ર મામલે હરની પોલીસની જે કામગીરી છે, કામગીરી પર અનેક સવાલો ઊભા થાય તે પ્રકારની કામગીરી આ હરની પોલીસ મથક દ્વારા કરવામાં આવી છે। ત્યારે ઘટનાની જો વાત કરીએ તો હરની વિસ્તારની અંદર આવેલ આ જે હરની પોલીસ મથક છે ત્યાં આગળ થોડા દિવસ પહેલા 16 એપ્રિલના રોજ આજ પોલીસના એલઆરડી મનદીપસિંહને માહિતી મળી હતી કે કેટલાક ઈસમો ત્યાં ઝઘડો કરી રહ્યા છે। ત્યારે હરવી તળાવ ખાતે ઝઘડો કરનાર ઈસમોને લઈને પોલીસ આ પોલીસ મથકે આવી હતી। પોલીસ મથક આવ્યા બાદ મોટો કૌભાંડ સાથે આવ્યું હતું કે જેમાં જે લોકો ઝઘડો કરી રહ્યા હતા તે પૈકીના કેટલાક વેપારીઓ હતા તો કેટલાક કલર કામ કરનાર કારીગરો હતા। ઝઘડાનો વિવાદ એ હતો કે જે કારીગરો હતા એ કારીગરો દ્વારા વેપારી પાસેથી માલ લઈને તેમની સાથે નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી હતી। આ બાબતને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવાને બદલે સમાધાન કરવાની ફોર્મ્યુલા એપ્લાય કરવામાં આવી હતી, જે દરમિયાન 3 જેટલા આરોપીઓ જ્યારે પોલીસ સમાધાનમાં હતી ત્યારે ભાગી ગયા હતા અને જે વેપારીઓ છે એ વેપારીઓની ફરિયાદ લેવાની પણ ના પાડી હતી। ત્યારે પ્રશ્ન એ થાય છે કે પોલીસ દ્વારા જે રીતે ઠગાઈનો આ બનાવ બન્યો છે, બનાવ કયા સ્થળનો છે તેની અટકાયત પોલીસ મથકે કેમ ના કરવામાં આવી, પોલીસ કસ્ટડીમાંથી આરોપી કેવી રીતે નાસી છૂટ્યા છે એ પણ એક સવાલ ઉભો થાય છે। તો સાથે સાથે જે 3 આરોપી ભાગી ગયા હતા એને એમની સામે પોલીસે કેમ ગુનો નથી નોંધ્યો અને વેપારીઓ દ્વારા જે આ સમગ્ર મામલે કલરકામના જે કારીગરો છે તેને છટકું કરીને અહીંયા લાવવામાં આવ્યા હતા, બોલાવવામાં આવ્યા હતા। ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા વેપારીઓને પણ એવું કહેવામાં આવ્યું હતું કે તમે સમાધાન કરો અથવા તો તમારી સામે અમે અપહરણનો ગુનો દાખલ કરીશું। આમ પોલીસ દ્વારા બેવડી નીતિ અપનાવીને ગુનો રજીસ્ટર નહીં કરીને જે શંકાસ્પદ ભૂમિકાની કામગીરી કરવામાં આવી છે તેને લઈને વેપારીઓમાં એક રોષ પણ જોવા મળી રહ્યો છે। હાલ વેપારીઓ દ્વારા જે અલગ અલગ વિસ્તારમાં રહે છે એ અલગ અલગ વિસ્તારના વેપારીઓ તેમને હદ વિસ્તારના પોલીસ મથકની અંદર આ ઠગાઈ કરનાર લોકો સામે ફરિયાદ નોંધાવવાના છે તેવું સૂત્રોમાંથી માહિતી મળેલ છે। ત્યારે હરની પોલીસ મથકની આ કામગીરી સામે અનેક સવાલો ઊભા થાય છે। જોવાનું રહ્યું હવે પોલીસ આ દિશામાં કેવી અને કેટલી તટસ્થ તપાસ કરે છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી ખાતે દરિયાઈ જીવો પર આકર્ષક ઇકોલોજી સેશન યોજાયું હતું। એક્વેટિક ગેલેરી ખાતે દરિયાઈ જીવ વિશ્વ પર કેન્દ્રિત એક વિઝનરી અને જ્ઞાનવર્ધક ઇકોલોજી સેશનનું સફળ આયોજન થયું હતું। આ સેશનનું નેતૃત્વ ડોક્ટર ભાવિક પટેલ, ડિરેક્ટર
સસ્ટેનેબલ ઇકોનોમી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં એક્વેરિસ્ટ્સ અને એજ્યુકેટર ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. દરિયાઈ જીવોની વિવિધ જાતિઓ, તેમના કુદરતી વસવાટ વિસ્તાર અને મરીન ઇકોસિસ્ટમમાં તેમના યોગદાન વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. અહીંયા આગળ અમારે ત્યાં ઘણી બધી અલગ અલગ સ્પીસીસ છે ફિશીસની. તમે વિઝિટ કરીને ઘણી બધી સ્પીસીસ જોઈ શકો છો. એમાંથી આજે ડૉક્ટર ભાવિક પટેલનું એક સેશન હતું, જેની અંદર અમને સી સ્લગ્સ વિશે ઘણી બધી માહિતી જાણવા મળી. એમને કઈ રીતે ગ્રો કરાવાય છે, કઈ રીતે એમને ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે છે, કઈ રીતે એમને ઓળખી શકાય છે અને પ્લસ એના ગિલ્સ દ્વારા એમને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય છે, જેવી ઘણી બધી માહિતી અમને મળી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.